જય શ્રી મહાકાલ. હું સંત નથી, મહાત્મા નથી, ગુરુ નથી, જ્ઞાની નથી, પણ કંઈ કહેવાનું મન થાય છે. કારણ કે મહાકાલની ભક્ત છું અને મારા ભગવાન ભોલેનાથ એવા છે કે એ જોતા નથી કે કોણ પવિત્ર છે ને કોણ અપવિત્ર છે. એ માત્ર એટલું જ જુએ છે કે કોણ મને દિલથી પુકારે છે, મારી દિલથી ભક્તિ કરે છે, એનો સ્વીકાર કરે છે કોઈ પણ પરિસ્થિતિમાં હોય. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યું છે કે સર્વ ધર્મનો પરિત્યાગ કરીને તું મારા શરણે આવ, હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ. ભગવાન એનો સ્વીકાર કરે છે, પણ શરત એ છે કે પાપોનો પશ્ચાતાપ થયા પછી પાપ નથી કરવાનું. એટલે ગૃહસ્થ જીવન જીવ્યા એટલે ભગવાનની ભક્તિ ના થાય એવું ના હોય. ભગવાનને જીવન સમર્પિત થઈ શકે, પણ લોકોને ટેવ પડી છે નિંદા કરવાની. લોકો નિંદા કરે, બુરાઈ કરે, કૂથલી કરે. અરે ભાઈ, આવો ટાઈમ કેમ બગાડો છો? પરમેશ્વરની ભક્તિમાં લીન બની જાઓ. પરમાત્મા દરેકનો સ્વીકાર કરે છે અને આપણે શિખામણ આપનારા કોણ છે? ભગવાનનો વિષય છે. અને આજ આપણે કર્યા કરીશું તો દેશની અંદર બીજા વિચારો, વિકાસ, આવનારી પેઢીનું શું થશે એ વિચાર કરીએ. પરમેશ્વર એક છે, પરમેશ્વરના નામ અનેક છે. અનેક નામોથી ભગવાનને આપણે પોકારતા આવીએ છીએ અને ભગવાન એને સ્વીકારે છે. અને ભગવાન ભોળાનાથ તો ભોળા ભાળા છે. અને ગુરુ દત્તાત્રેયથી આપણે શીખવાનું છે કે એમને 24 ગુરુ બનાવ્યા હતા, જેનામાં જે ગુણ દેખાયો લઈ લીધો. તો શિરડીવાળા સાંઈ બાબાનો આટલો બધો વિરોધ કે આમ છે તેમ છે ના હોવો જોઈએ. એમના ગુણ જુઓ. નિંદા કરશો તો પાપમાં પડશો અને પાપનું ફળ તમારે ભોગવવું પડશે. જય શ્રી મહાકાલ.